ખડ ઘણું થઈ ગયું છે. આ મેનેજરને મેં કીધેલું છે પણ મેનેજર હજી કાંઈ કર્યું લાગતું નહીં. ચાલો એમને સાથે મીટિંગ કરવી પડશે. આ ખડ યાર લીધું નહીં ને આ બગીચો યાર બગાડી દીધો મારો તો. હા ભાઈબંધ, તારે કેવું છે કે મારે તો એ મોજ છે હોય બેઠો પગાર 10,000 રૂપિયા લ્યું મને આવે. હા જો કશું નહીં, ખાલી ચોચી રાખીને બેહું છું હોય, ખાલી કશું ધંધો કરવાનું નહીં. પૂરા ચોરી બોરી નો યાર. અરે ઘરે શું કે પેડો માર્યો ક્યાં આવે રા એ હારે લે મારે ને મજૂર નું કીધું ગયું નહીં. ઓહો એ સોડોબા આવેરા છે નિયન જવાબ શું આલીશ હું. મારે આપણે મજૂર બનતો નહીં, આવતો નથી, કરવું શું હવે. હમણાં આયા મારી પથારી ફેરવ છે. આવો સોડાબા. શું આવે એવું રાખ્યું છે તે? આવે એવું રાખ્યું છે? આ શું કરીને મેલ્યું? આ રણ કરીને મેલ્યું બધું દે. પણ એ વરહારાનો જડતો જ નહીં, જડતો મજૂર ચાર નો રાખેલો છે. રાસેલ તો છે, મજૂર જ જડતો નહીં. ના મારા તું તારે પૈસા ભરી દે, મારે બીજી વાત જ નહીં કરવી. મને પૈસા ભરી દે તું. પૈસા નહીં મારા કાન. ગમે તે મારી વાત સાંભળો તમે. શું વાત આપણે? મારી વાત સાંભળો. મજૂર ને ગમે ઈ કરું કો તો મારા પૈસાનું કટર મરાવો, પણ મને કાઢશો નહીં તમે. તો ગમે ઈ કરીને તું આ તાત્કાલિક ઓલું કરી યાર, મારે મીટિંગ છે અહીં કન. મીટિંગ સાચી વાત તમે મને વાત કરી હતી 1 તારીખે છે. હા પણ મારી વાત સાંભળો. હમણાં મજૂર મળતા નહીં, 3-4 ઠેકાણે પૂછ્યું મેં. આવું નહીં ચાલો. હવે આવું નહીં ચાલે એટલે નહીં જ ચાલે હો. આવું ના ચાલે યાર. આવું તમે યાર કરો તો જોડું ચાલતું હોય છે યાર. હાર વડ 2 દાડા જેનું મજૂરનું કોક કરવાનું. ના બે દાડા ની મારે આજ ને આજ બધું જે કરે આજ ને આજ કરી ને હવે મજા નહીં આવે પાછી. એને કહું પૂરું હવે ચાથી લાવો આજને આજ તો ગમે એ જ લઈને યાર. તો પૈસા જોતવાથી દાડે તું દોડેમ દોડાવે છે. આવું થોડું ચાલતું હોય છે યાર. હવે એટલું ચલાવી નાખો. ના ચાલે યાર, ગમે તે કરો. આ જોજો આ શું ભરીને બોલી દીધું યાર. આવું થોડું ચાલતું હોય છે યાર. મારે મીટિંગ મેં પણ જેટલાને વાત કરી છે, કીધું તમે સાલ લઈ જવા માટે અહીં આવો, લઈ જાઓ. ઈ અહીંયાના પગે પડવું હોય ને પડી લેજે. પણ આ બધું છે ને સાફ કરાવવું યાર. આ ના ચાલે હો. આ બધું ના ચાલે યાર. મારે હવે મીટિંગ નહીં, હવે કાલી મીટિંગ કરવાની છે. શું કરું મીટિંગ? હવે તાત્કાલિક તો લાભ જ છે હવે. હવે એવું તો તું ભૂલી ગયો છે કે આવો શેઠ બેહો, એવું તો તું બધું ભૂલી ગયો છે યાર. તને જે પૈસા આલીને તો ફાટી ગયો યાર. હવે ચાલે બેહીને હવે હું આવ્યો છું, હવે હું બેઠો યાર. તારે આવીને બેસી જવાનું હોય તો શું કરું? હું ઉભો રહું? તો ઉભો રહે કે ગમે તે કામ કરવાનું બાકી નહીં. દાદાગીરી સેટ ના કરશો તો મારી વાત સાંભળો. દાદાગીરી નહીં. હટ તું મને કહે એમ કે ચીયું સાફ કરાવી તો મને બતાવજે. આ ઓલી બાદ આખું ભૂગડવરાયો. હેડ બતાવું. હેડ જોવા જવું છે યાર. હેડ આવું થોડું ચાલતું હોય છે યાર. ચાલ સાચી મેલી જો છે. જાતી તો મેળવી નહીં યાર. તાણી મારીશ હું તો. તને હજી ક્યાં ખબર છે? વાત આવે એરી પાછી. આબરૂ પર આવતી હોય તો વાત કરે. પૈસા આલ્યા હે થોડો તને એમને રાખ્યો હોય યાર. આવું થોડું ચાલતું હોય છે. આ બધું ખડ લેવરાઈ છે. આ બધું શોખું નથી. આ સોખું છે પણ યાર પાછું કેમ એમ થઈ જતું હોય છે? હું તો કઈ એને પોણી વાળી કઈ ઉગાડતો નહીં. આ ઝાડ ખપાવું છું. અને મને બીજી એક વાત, હું તને તારી મજૂરી સિવાય તારે હું તારા જે પૈસા આપું છું એના સિવાય મેં મજૂરોના પૈસા આપેલા છે. હા તો મજૂર ના જો આ શું કામ કરે ના જો મજૂર એની મજૂરી પૂરી આપે છે તું? બધાને આપી ગયું પૂરું નાસ્તા સુધી ટોટલ. હા તો ચાલો એમની પાસે જવું પડશે. હે મજૂરો, એ ભાઈઓ અહીંયા આવો ભાઈઓ. હા તો આ બધા મજૂર કોમ કેવો કરે રે? ના બોલાવા છે ને યાર. આવો છે. બોલો છે. આવો. કેમ છો બધા? મજામાં છો ને? બસ મળવા. કેમ છો? મજામાં? હા તમને આ તમારા શેઠ પૂરી મજૂરી આપે છે? મજૂરી તો અમે તો ભાળી નહીં, પણ અમને કાંઈક રાખેલ છે કે તમને 12 મહિને આ લેતા એમ કે ચાલતું હશે યાર. આવું બધું આવું બધું ચાલતું હશે. અને અરે બરોબર તું લ્યા, તું મને સામો થાય છે? તને ખબર પડે છે કઈ? હજી મારી મજૂર છે એટલે ઘણા તો ઘણો ટકટક ના થાય. મજૂરો સામે જ મારીશ. આમાં હજી તો પૂછવાનું છે. હે મજૂરો તમને નાસ્તામાં કઈ આપે છે? આપો આમ તો ચા બીજો કઈ બસ અમે ઉગાડી. અને મને એમ કહેશે કે હું નાસ્તો આલું છું અને ઘડી મને એમ કહેશે કે હું આમ આલું છું, તો મજૂરીને પૈસા બધા જાય ક્યાં? તું ઈ કેમ પેલું આલી ગયું બધા આલી ગયું તો યાર આ જૂઠું બોલતા હશે. એટલે તમારે મજૂર નહીં હાલ તો હું મજૂરી પણ તમે 12 મહિનાનો કીધેલ છે એટલે અમે માગ જાય નહીં કે લેતા 12 મહિનામાં તમે કેટલા પૈસા આલે છે? 12 મહિને વળી 5,000 પકડાવે. 5,000. અને તમે આખો દાડો કામ કરતા હશો ને? કોમ વળી બોલાવે ત્યારે આવી જાય. એવું એમ? યાર આવું બધું ના ચાલે યાર. તમારે સેટ બદલાઈ દેવાનો છું. આવું ના ચાલે. સેટ હાથ ઉપાડો હાથ ઉપાડો. આ તો ઉપાડવો પડે તાર. ના રે તમે નોકરી ના રાખો, કાઢી મેલો તમે તાર. હાર તો જાતો રહી. તમારા પૈસા પેલા ભરી દે પછી દાદી માગું છું મહિનાનો પગાર હજી. મહિનાનો ને તને મને આલેલો છે મેં પૈસા. નહીં આલે કોઈ ઉપર મેં લીધો જ નહીં. નહીં તેમ લીધો આલેલો છે ને વાત 6 મહિનાના 60,000 રૂપિયા લીધા છે. આવો કેમ છો? શું છે? સારું. એટલે સેટ આ કલાક થી ચાર ને બોલ કરે રા. તમે
આ બધું ખડ નો રોજ મજૂર નથી આવતા હોય ઓર ડેલી મજૂર તો આવે પણ ડેલી ઝઘડા થતા હોય શેના ઝઘડા થાય છે? મજૂર અને નો એને ચમ શેના ઝઘડા થાય છે તમને ખબર તો હશે ને? શું કે ડેલી બોલતો હોય અમે તો અહીં જાતા હોય એટલે વાપણ એટલે કાયમ તમારે શેનો ઝઘડો હોય છે? ઈ ઓળે કે બોલ બોલ કરે છે કામ કરતા કરતા એટલે તેમ કચ કરે હળી આવે તો થોડો ઉત્પાદનમાં કામ કરે હા ડેલી ઝઘડા ચાલુ હોય ને મોય પોટકો સાર નો લેવા આવું તોય ના પાડે ના પાડે છે એમ. તો આમ કે છે કે હું મજૂર લાવું છું, આ મફતમાં આવે છે તો શું મારી વાંધો વાત નહીં, સાંભળો. સાહેબ ચોક લઈ જતા. મારી વાત પેલો સાર લઈ જાય હું ના નહીં પાડતો હા આ જો આ ટાબજિયા પાડે છે ઈ જાય તો પણ ગમે ઊંચું ઊંચું વાટે છે આઈને ઘર ખોતરતા નહીં એવું એમ. હોય તમે નતા કહેતા અહીંયા આવી રીતનું કરાય ને આમ કરાય નતા કહેતા એ અહીંયા વાત તો સાચી છે, હા પણ હું તને શું કહું છું, આ મજૂરી તું જેમ આવ્યું લે છે મને ઈ કે ક્યાં આવી લીધી ડેલી મજૂરી ની હાલતો હોય પૂરી જેટલો બાપડો બોલતો હોય એ આ તો મચ્છર કઈ આવતા રહેતું સાહેબ. રહેવું હોય ને ઈ મચ્છર કરડે છે ને હવે 24 કલાક ધંધો કરે હા આપણે હવે તો દાદાગીરી કેટલી કરાય તું એ સૌ હે હિસાબનો ચોપડો બતાવજો મને. હાડો અહીંયા બે બતાવું ઓફિસ હા હેડો. છોડાવા હા હીરો મજૂરી પૂરી નહીં હાલતો ને મજૂરન મજૂરી પૂરી કરાવે છે એવું છે. ઓય સોડા બા ઓમ એટલે હું મહિને એને હું 20,000 રૂપિયા લાખું છું, ફોન પે લાખું છું, હા. 20,000 રૂપિયા તો જાય છે ને તારા પૈસા તમે એનો સોપડો ચેક કરી લ્યો ને એ લેવા જશે ને જોઈ લેવું ને આજ તો. લો સોડા બા બોલાવો. આ તો 12,000 તમે મને 26 તારીખે આવ્યા હા રેડી હમ. આ 24,000 12 તારીખે આવ્યા હા. અને આ 100,000 આલેલ છે હા. અને આ 20,000 રૂપિયા મેં લાશા ક્યાં ગયા ફોન ઉપર તમે બીજા ના લીધા ના લસે આસી તમે સોડા બા પણ ઈ લખેલ છે તો એ તો અમને તો જે આલેલ જ નહીં હે પૈસા હા એ તો પૈસા જા જા એટલે આવું બધું થોડું ચાલે વાત કરો છો તમે સુડાબા સોડ ના કરશો તમારા હિસાબમાં મળી જાય બસ ને ચાથી પણ ચીપ નો મળે મને હિસાબ તું. જીઓ કેટલા ઉપર ને હરે આ જો, આ 2,000 રૂપિયા મેં છે ચાર તને આલ્યા હતા પહેલી તારીખે આલ્યા હતા હા. પહેલી તારીખે આલ્યા આલ્યા હતા હતા. ઈ તો આ મજૂર એમ કહે છે કે અમને મજૂરી પૂરી નહીં મળતી તો બધી જાય છે મજૂરી ક્યાં થાય લેસલ થઈ ને હવે હાલવાની છે 12 મહિને કીધેલ છે એટલે કેવી રીતે કીધું લે તમે 12 મહિનાનું શું કહે છે આજે તો પછી 12 મહિને ના હાલે પછી અમે છેલ્લે 12 મહિને અહીંયા બંધાયેલ છે એટલે 12 મહિને પૂરું નહીં પાડતા 12 મહિને તમે કેટલા આલે છે 5,000 પકડાવે ખાલી ઓ તમે તો યાર તો ગોળા- 15 એ ગણો યાર 15 ગણું વાત તારી કેવી હાસી છે હા. પણ આ સોપડો હવે હું જોઈને શું કરું તો મજૂરોની ચીપતની મજૂરી હાલવી તું વાત કરે છે કોઈ તમે તારી એની મજૂરી થઈ 12 મહિને 5 કાઢો હા અને ઈ મારો 10 ગણો વધારે એવું એમ હા પણ આવું ના થાય હો તમે આવા ધંધા કરો છો હવે મજૂરોની તમે આયુ લેવાના ધંધા કર્યા છે કોઈ એને વેગુલર માં એનો હિસાબ પકડાઈ ગયો છે ના તો આ યાર આ પૈસા તો મારા તો ઘણા યાર હું જો ચા પાઉં છું એને નાસ્તો પડી કલ લાવી આલું એ તો ના પાડે છે પડી કરે છે નાસ્તો નહીં આપતો. ચા પાવો તો નાસ્તો તમે ભાલ્યો નહીં કુદાણો ખાતું શું જોઈ આવો તમે તો ગલે ખાતું છોડાયું છે તો પણ આ પડીકા આજે કહે છે કે અમને પડીકા નથી આવતો નાસ્તો નથી આવતો આ બેન પણ પૂછો પર હું એકલો એ વાત સાચી છે છોકરા તારી કઈ વાત વાત સાચી છે હશે વાત સાચી વાત કારણ કે સાચી. ડેલી ઝઘડા થાય છે યાર તમે હવે હું શું કહું આને તો હવે કહેવાનું તમે ઘણું કીધું પરું છે પણ હવે હું આને લગભગ હવે તો મારે તો બીજું કાંઈ કરવું નહીં આને બદલાઈ જ લાવું હવે તારે શું કરવાનું છે ક્યાંથી હળદી મને તો અંદર મારે તો રહેવું છે તમે રાખવું હોય તો ના હવે મારે મેળ નહીં આવે ભાઈ હા બધું તમે કટર મરાવો કરો હોય હવે મારે કટરે મરાવું નહીં કાંઈ નહીં મરાવું હવે મારે રાખવું જ નહીં. પહેલી વાત તમે એમ આ મજૂરમાં તાકું મને દયા આવે મજૂરની તમે દયા આવે તો તમે તાર મજૂરને તમે તાર હિસાબ 5,000 રૂપિયા આલી ગયા અહીંયા હમ. કટર લઈને મરાવો હવે તારા ઘર ના હાલવા પડશે હું શેના હાલું તમારા હાલવાના તો મેં તને બધો હિસાબ આલેલો છે શેનો હિસાબ આલ્યો તો મેં તો તે પૈસા તને તમે પૂરા તાર આલ્યા છે. સોપડો રહ્યો ને, હિસાબ કરો અને જેટલા વધે એટલા તમે આલી ના દેજો. ઈ નહીં ચાલે ના તો તમે ગાડી મેલતું નથી રહેવું હોય તો હવે તને રાખવો જ નહીં હોય ચાલ ને વળી આયા હતા ને સોળ વળી હાર તો તને રાખવો જ નહીં રે નહીં રહેવું નહીં રહેવું તો હિસાબ આલો મારો હવે બાકી છે એ તારો હિસાબ થઈ જાય છે જા હિસાબ લઈ જાતી આઈ રેડી આ મારે હવે રહેવું નહીં રેડી હાર જો તમે તાર મને પૈસા હાલવાનું કીધું તો હું એને હાલી ગયો માન મજૂરો એવો હલવાયો છે હવે મજૂરોનો હું એને મુજું ઘાટ ગોતું હવે એને એવા હલવાવું પણ જો હું તો હવે આજથી છૂટો મારે બીજાને રાખવાનો વેત કરવો પડશે ઈ રાખવાનો વેત કરવાનો ક્યારે આપણે મોંથી એક હાથ રહી જાય હવે હરખોબા નીકળી ગયા છે ને એટલે હવે રાખા પર ઓલે આપણે રહેશે આપણે અમે મજૂરી કરી કરીને મરી ઓય એ હીરે અમે આપણને ચીલી દન મથવાડી ને કોઈ પગાર આલ્યો નથી ને એટલે હવે હું કંઈ આપણે લૂંટવાનું ચાલુ કરી ગયા સોડાબા હા ઉલો હરખોબાદ ને હારી જાય તો અમને એક આધાન રાખો પર અમે મજૂરી હોય કરતા હારથી મારે તો કઈ વાંધો નહીં એ કામ કરતો ને તમે એ કામ મારે તો કામથી મતલબ છે એ ના હાલતા એટલા ને એટલા અમને હાલજો હા રેડી હાર લો થાય અમારે રહેવું છે અમે તમે રાખતા હો તો. હાથી વાંધો ને ત્યારે રાશા પરા
હવે કાલથી જો તમે કામે લાગી જાવ તો તમારી મજૂરી મહિને આવી જશે. રેડી? રેડી. જય શ્રી રામ.